પ્રકરણ 12 બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો. તમે અગાઉના પ્રકરણમાં બાયોટેકનોલોજી વિશે અભ્યાસ કરી ચૂક્યા છો, જેમાં મુખ્યત્વે જનીનિક રૂપાંતરિત સૂક્ષ્મજીવો, ફૂગ, વનસ્પતિઓ અને પ્રાણીઓનો ઉપયોગ કરીને બાયોફાર્માસ્યુટિકલ અને જૈવિક પદાર્થોનું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન કરવામાં આવે છે. બાયોટેકનોલોજીનો ઉપયોગ ચિકિત્સાશાસ્ત્ર, નિદાન, ખેતીમાં જનીનિક રૂપાંતરિત પાકો, પોષણ મૂલ્ય ધરાવતા ખાદ્યો, બાયોરેમિડિયેશન, અપશિષ્ટ સુધારણા એટલે કે વેસ્ટ મેનેજમેન્ટ તથા ઉર્જા ઉત્પાદનમાં થઈ રહ્યો છે. બાયોટેકનોલોજીના 3 જટિલ સંશોધન ક્ષેત્રો નીચે મુજબ છે. 1. સુધારેલા સજીવ, સામાન્યતઃ સૂક્ષ્મજીવ અથવા શુદ્ધ ઉત્સેચકોના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્પ્રેરક પૂરા પાડવા. 2. ઉત્પ્રેરકના કાર્ય માટે ઇજનેરી વિદ્યાની મદદથી ઇષ્ટતમ પરિસ્થિતિઓનું નિર્માણ કરવું. તથા 3. અનુપ્રવાહ સંસાધન ટેકનોલોજી દ્વારા પ્રોટીન અથવા કાર્બન સંયોજનનું શુદ્ધિકરણ. ચાલો હવે આપણે અભ્યાસ કરીએ કે મનુષ્ય ખાસ કરીને સ્વાસ્થ્ય અને અન્ન ઉત્પાદનના ક્ષેત્રમાં પોતાના જીવન સ્તરની સુધારણા માટે કેવી રીતે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરે છે. ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો. બાયોકેમિકલ એપ્લિકેશન. અન્ન ઉત્પાદનના વધારા માટે વિચારી શકાય એવા 3 વિકલ્પો જોઈએ. 1. એગ્રોકેમિકલ આધારિત ખેતી. 2. કાર્બનિક ખેતી. અને 3. જનીનિક ઇજનેરી પાકો આધારિત ખેતી. હરિયાળી ક્રાંતિ 3 ગણો અન્ન પુરવઠો પૂરો પાડી શક્યો છે, પરંતુ તે વધતી જતી માનવ વસ્તી માટે અપૂરતો છે. વધારાનું ઉત્પાદન માત્ર સુધારેલી પાકની જાતિઓના ઉપયોગ વડે જ નહીં, પરંતુ કુશળ વ્યવસ્થાપન, મહાવરા અને એગ્રોકેમિકલ એટલે કે ખાતરો અને જંતુનાશકોને લીધે છે. આમ છતાં વિકસતા વિશ્વમાં એગ્રોકેમિકલનો ઉપયોગ ખેડૂતો માટે ખૂબ જ ખર્ચાળ છે, તેમજ પરંપરાગત સંવર્ધનના ઉપયોગ દ્વારા વર્તમાન જાતિઓના પાક ઉત્પાદનમાં વધારો સંભવ નથી. શું કોઈ એવો વૈકલ્પિક રસ્તો છે કે જેમાં આનુવંશિક એટલે કે જનીનિક માહિતીનો ઉપયોગ કરીને ખેડૂત પોતાના ખેતરોમાંથી વધારે ઉત્પાદન પ્રાપ્ત કરી શકે? શું એવો કોઈ રસ્તો છે કે જેના દ્વારા ખાતરો તેમજ રસાયણોનો ન્યૂનતમ ઉપયોગ કરીને તેના દ્વારા પર્યાવરણ પર ઊભા થતા હાનિકારક પ્રભાવોને ઘટાડી શકાય? જનીન પરિવર્તિત પાકોનો ઉપયોગ એકમાત્ર શક્ય ઉકેલ છે. એવી વનસ્પતિઓ, બેક્ટેરિયા, ફૂગ તેમજ પ્રાણીઓ કે જેના જનીન કૃત્રિમ રીતે પરિવર્તિત કરવામાં આવ્યા છે, જેને જનીન પરિવર્તિત સજીવો એટલે કે જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ એટલે કે GMO કહે છે. GM વનસ્પતિઓનો ઉપયોગ ઘણા બધા પ્રકારે લાભદાયી છે. જનીનિક રૂપાંતરણ દ્વારા અજૈવિક તાણ એટલે કે શીત, અછત, ક્ષાર, ગરમી સામે પાકોને વધારે સહિષ્ણુ બનાવાયા. જીવાતનાશક રસાયણો પરની નિર્ભયતા ઘટાડવી એટલે કે જંતુ પ્રતિરોધક પાકો. લલણી પછી થતા નુકસાનને ઘટાડવામાં સહાય કરવી. વનસ્પતિઓ દ્વારા ખનિજોના ઉપયોગની કાર્યક્ષમતા વધારવી એટલે કે તે ઝડપથી નષ્ટ પામતી ભૂમિની ફળદ્રુપતાને અટકાવે છે. ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારે છે. ઉદાહરણ: વિટામિન એનું વધુ પ્રમાણ ધરાવતા સોનેરી ચોખા એટલે કે ગોલ્ડન રાઈસ. આ ઉપયોગો ઉપરાંત GMનો ઉપયોગ કોઈ વિશિષ્ટ ઉદ્દેશ આધારિત વનસ્પતિઓના નિર્માણમાં પણ થાય છે, જેનાથી સ્ટાર્ચ, બળતણ અને ફાર્માસ્યુટિકલ સંયોજનોના સ્વરૂપમાં ઉદ્યોગોને વૈકલ્પિક સ્ત્રોતો એટલે કે સંસાધનો પૂરા પાડે છે.
કૃષિમાં બાયોટેકનોલોજીના કેટલાક પ્રયોજનો વિશે તમે વિગતવાર અભ્યાસ કરશો, જેમ કે જીવાત પ્રતિકારક વનસ્પતિઓ, જે જંતુનાશકોના ઉપયોગના પ્રમાણને ઘટાડશે. બીટી વિષ બેસિલસ થુરિન્જીએન્સિસ બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થાય છે. બીટી વિષકારક જનીનની બેક્ટેરિયામાં પ્રતિકૃતિઓ તૈયાર કરીને તેને વનસ્પતિઓમાં પ્રદર્શિત કરવામાં આવે છે, જેથી આવી વનસ્પતિઓમાં પ્રતિકારક માટે જંતુનાશકોની જરૂરિયાત રહેતી નથી. આવી રીતે બાયોપેસ્ટિસાઇડ્સનું નિર્માણ થાય છે. દાખલા તરીકે બીટી કપાસ, બીટી મકાઈ, ચોખા, ટામેટાં, બટાટા અને સોયાબીન વગેરે. બીટી કપાસ એટલે કે બીટી કોટન બેસિલસ થુરિન્જીએન્સિસની કેટલીક જાતો એવા પ્રોટીનનું નિર્માણ કરે છે જે ચોક્કસ કીટકો જેવા કે લેપિડોપ્ટેરા એટલે કે તમાકુની ક્લિકા કીટકો, સૈનિક કીટકો, ક્લિયોપ્ટેરા એટલે કે ભૃંગ કીટકો અને ડિપ્ટેરન એટલે કે માખીઓ મચ્છરને મારી નાખે છે. બી થુરિન્જીએન્સિસ પોતાની વૃદ્ધિની એક ચોક્કસ અવસ્થા દરમિયાન કેટલાક પ્રોટીન સ્ફટિકાનું નિર્માણ કરે છે. આ સ્ફટિકોમાં વિષકારી કીટનાશક પ્રોટીન એટલે કે ઇન્સેક્ટિસાઇડલ પ્રોટીન હોય છે. આ વિષ બેસિલસને શા માટે મારી નાખતું નથી? વાસ્તવમાં બીટી વિષકારી પ્રોટીન પ્રાકૃતિક રીતે નિષ્ક્રિય પ્રોટોક્સિન સ્વરૂપે હોય છે. જે પણ કીટક આ નિષ્ક્રિય વિષને ખાય છે ત્યારે તેના ક્રિસ્ટલ આંતરડામાં આલ્કલાઇન પીએચના કારણે આ નિષ્ક્રિય સ્ફટિકમય પ્રોટીન દ્રાવ્ય થતાં સક્રિય ફેરવાય છે. આ સક્રિય વિષ મધ્યાંત્રની સપાટી પરના અધિચ્છદીય કોષો સાથે જોડાઈને તેમાં છિદ્રો ઉત્પન્ન કરે છે, જેના કારણે કોષો ફૂલીને ફાટી જાય છે અને આખરે કીટકોનું મૃત્યુ થાય છે. વિશિષ્ટ બીટી વિષકારક જનીન જે બેસિલસ થુરિન્જીએન્સિસમાંથી અલગીકૃત કરીને કપાસ જેવી ઘણી પાક વનસ્પતિઓમાં દાખલ કરાઈ ચૂક્યું છે. આકૃતિમાં જનીનની પસંદગી પાક તથા નિર્ધારિત કીટકો પર આધાર રાખે છે, જ્યારે મોટાભાગના બીટી વિષ ચોક્કસ કીટક જૂથ પર નિર્ભર કરે છે. વિષ જે ક્રાય આઈએસી જનીન દ્વારા સાંકેતન પામે છે તેને ક્રાય કહે છે. તે ઘણા બધા પ્રકારના હોય છે. ઉદાહરણ તરીકે, જે પ્રોટીન એ જનીન ક્રાય આઈએસી અને ક્રાય આઈઆઈએબી દ્વારા સાંકેતન પામેલ હોય છે તે કપાસના બોલવોર્મ્સને નિયંત્રિત કરે છે, જ્યારે ક્રાય આઈએબી કોર્ન બોરર એટલે કે મકાઈમાં છિદ્રો પાડતી ઉપદ્રવી જીવાત તેને નિયંત્રિત કરે છે. પેસ્ટ પ્રતિકારક વનસ્પતિઓ એટલે કે પેસ્ટ રેઝિસ્ટન્ટ પ્લાન્ટ્સ. કેટલાક સૂત્રકૃમિઓ માનવ સહિત ઘણા પ્રાણીઓમાં અને કેટલાય પ્રકારની વનસ્પતિઓ પર પરોપજીવી તરીકે હોય છે. સૂત્રકૃમિ મેલાઇડેગાઇન ઇન્કોગ્નિશિયા તમાકુના છોડના મૂળ પર ચેપ લગાડીને તેના ઉત્પાદનને ખૂબ જ ઘટાડી દે છે. ઉપરયુક્ત સંક્રમણને અટકાવવા માટે એક નવીન યોજનાનો સ્વીકાર કરવામાં આવેલ હતો, જે આરએનએ અંતઃક્ષેપ એટલે કે આરએનએ ઇન્ટરફિયરન્સ પ્રક્રિયા પર આધારિત હતી. આરએનએ અંતઃક્ષેપ બધા સુકોષ કેન્દ્રી સજીવોની કોષીય સુરક્ષા માટેની એક પદ્ધતિ છે. આ પદ્ધતિમાં વિશિષ્ટ એમઆરએનએ પૂરક ડીએસઆરએનએ સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થઈ જાય છે, જેના ફળ સ્વરૂપે એમઆરએનએના ભાષાંતરણ એટલે કે ટ્રાન્સલેશનને અટકાવે છે. આ પૂરક ડીએસઆરએનએનો સ્ત્રોત આરએનએ જનીન સંકુલ અથવા તો ચલાયમાન જનીનિક તત્વો પરિવર્તકો
એટલે કે મોબાઇલ જેનેટિક એલિમેન્ટ્સ ટ્રાન્સપોઝન્સ ધરાવતા વાયરસ દ્વારા લાગેલ ચેપમાંથી હોઈ શકે છે, જે એક આરએનએ મધ્યસ્થી દ્વારા સ્વયંજનન પામે છે. એગ્રોબેક્ટેરિયમ વાહકોનો ઉપયોગ કરીને સૂત્રકૃમિ વિશિષ્ટ જનીનોને યજમાન વનસ્પતિમાં પ્રવેશ કરાવી ચૂક્યા છીએ. આકૃતિમાં ડીએનએનો પ્રવેશ એવી રીતે કરાવવામાં આવે છે જેથી તે યજમાન કોષોમાં અર્થપૂર્ણ એટલે કે સેન્સ અને પ્રતિઅર્થપૂર્ણ એટલે કે એન્ટીસેન્સ આરએનએનું નિર્માણ કરે છે. આ બંને આરએનએ એકબીજાના પૂરક હોય છે, જે બેવડા કુંતલમય ડીએસઆરએનએનું નિર્માણ કરે છે, જેનાથી આરએનએ અંતઃક્ષેપ શરૂ થાય છે અને આ કારણે સૂત્રકૃમિના વિશિષ્ટ એમઆરએનએ નિષ્ક્રિય થઈ જાય છે, જેના ફળ સ્વરૂપે પારજનનિક એટલે કે ટ્રાન્સજેનિક યજમાનમાં પરોપજીવી જીવંત રહી શકતા નથી. આ પ્રકારે પારજનનિક વનસ્પતિ પોતાની રક્ષા પરોપજીવીઓથી કરે છે.